હાલો મિત્રો, તો કેમ છો તમે બધા મજામાં જ હશો અને હું પણ મજામાં છું। તો આજે આપણે આવી ગયા છીએ દરિયે નાહવા માટે। સ્વિમિંગ પૂલમાં એક વ્યક્તિના 600 રૂપિયા દેવા, એની કરતાં આપણે કેટલા વીઘામાં સ્વિમિંગ પૂલ છે જુઓ તમે। અને કેવો સરસ એન્જોય આવે એવો દરિયો છે, સરસ મજાનો, અને મોજા આવે મોટા મોટા। તો આજે દરિયામાં ખૂબ જ કરંટ જોવા મળ્યો છે, અને તમારી સાથે નાના બાળકો હોય તો ખૂબ જ ધ્યાન રાખવું, કારણ કે દરિયો અત્યારે ખૂબ જ મોજા ઉછળે છે। ડૂબવાના છે ક્યાંય ક્યાંય છે જો, પછી બહુ મોજા આવે ને એટલે શું થાય ખબર, બહાર નીકળી ન હોય કે બળ ગમે એટલું કરે ને તોય। હા, તો નાઈ નાખો ઘડીક, પછી આપણે નીકળી જઈએ। તો મિત્રો, તમે અહીંયા આવો છો કોળિયાક નિષ્કલંક મહાદેવના દર્શન કરવા, તો સવારે વહેલા આવવું એનું કારણ કહું તમને કે દરિયો છે ને એ સવારમાં આમ તો આડા દિવસે 4 વાગ્યે આવે છે કાંઠે પાણી, અને અમાસ હોય ને તે દિવસે 2-2:30 વાગ્યે આવી જાય છે કાંઠે પાણી। અને જો તમે અમાસના દિવસે આવો છો અહીંયા, તો લગભગ તમારે 1:30 વાગ્યા સુધીમાં તમારે દર્શન થઈ શકે, જે દરિયામાં ભોળાનાથની લિંગ છે, જે પાંડવોએ સ્થાપના કરેલી છે। બાકી તો આડા દિવસે તો તમારે 3 વાગ્યા સુધી થઈ જાય, એનું કારણ છે પાણી છે એ આડા દિવસે 4 વાગ્યા, આમ તો 4-4:30 પાણી કાંઠા સુધી આવે છે, પણ અમાસને દિવસે આમ મજા આવે, બધા પબ્લિક હોય એટલે। તો બન્યા રહેજો કન્ટિન્યુ વિડીયોમાં। તો જુઓ કેવા સરસ મજાના મોજા આવી રહ્યા છે, તમે જુઓ છો મોટા ને મોટા મોજા આવે છે। આ બધા જુઓ કેવો એન્જોય કરે છે, જો કેવા સરસ મોજા ઉછળે છે। આવી મજા તો અલગ જ હોય છે। ઓ હે એટલું માણા નાય, ઓલા બેન જો છોકરાને લઈને કેવા છે, જોતો નવરાવે એને। ઓ હે હવે મજા આવી ગઈ, મજા આવી, જો તો કેવા પણ બધા ને, ઓલા બેન તો લે એને મોજા એટલે બહાર કાઢ નાખ્યા ને, ઓલા બે તો જો ઓલા ભાઈ ને આમ જો ક્યાં ઠેઠ ઓલા દેખાય, આગે નાય જો, એલા જો તો એના માથા જ દેખાય છે, ને ઓલા ભાઈ તો જો પણ કેવા, એ એટલે બધે નવાય નહીં હો ખરેખર, ન જ નવાય ને, એ બુડ્યા હોય તો એને કોણ કાઢે એને, એ મરે પછી બીજું શું થાય, આ તો મરે જ ને। હવે ખરેખર છે ને, હવે આમાં નવાય નહીં, હવે આમાં ખેંચી લે પાણી। તો મળશું હવે એક નવા વિડીયોમાં। જય ભોળાનાથ, હર હર।